મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. વીરાદિત્ય રમે છે ને નાનીને મારે છે. માર વીરાદિત્ય, માર માર તો એ નાનીને માર, નાનીને હાલ. અને અહીંયા રાયતાનો મસાલો બને છે સ્ટોરેજ કરવા માટે. તેલ ગરમ થઈ ગયું છે, નાસ્તા પાણી થઈ ગયા છે. બસ હવે મળીએ આગળ. ના રે ના, આપણી શેરીના નથી. જો સામે યોગા ચાલે છે. મંદિરની પાછળ છે, અડધા લેડીઝ અડધા આગળ છે. આટલા બધા આવે 25 જેટલા હશે. અને વીરાદિત્ય અહીંયા ધમાચકડી કરે છે. વીરાદિત્ય નહીં નહીં નથી કરી. હાલો નહીં નહીં કલા હે બે જ છું. હાલો ને હવે નહીં નહીં કરી. આવી ફૂલ ન તોડાય. અરે વાહ, ચાલો યોગા ક્લાસીસમાં. ચિકનગુનિયાના દર્દી બેઠા છે. આમ જો નીચે ગંદુ ગંદુ. રૂપાબેન થાકીને બેસી ગયા છે યોગા કરીને. નીતાબા જાય છે બેસવા બાજુમાં. યોગા કરીને ઘર તરફ જઈ રહ્યા છે. રસોઈ કરવા આવે. હા, સોસાયટી વાળા તો શું અહીંયા નહીં, આરામ કરીને ઘરે જા. હે પ્રોગ્રામ કરી પાણીપુરી કઈક પ્રોગ્રામ કરી. બંબુડા લઈ લઈને શું કરવું છે તારે? વિરોધી, તારા માટે હું લાઈટ લઈ આવી બજારમાંથી. બતાવ મને. સેવ ટમેટાનું શાક અને પરોઠા બની રહ્યા છે. તો જમવા આવી જજો જે લોકોને જમવું હોય તે. વીરાદિત્યને જેમ્સ ખાવી હતી તો મેં એને કામ સોંપ્યું. મેં કીધું કે ભાઈ બાકસ ભરી લે તો જેમ્સ ખાવા મળશે. તો મારો દીકરો ડાયો થઈને બધી સળી ભરે છે અંદર બોક્સમાં. પછી જેમ્સ ખાવાની ને વીરાદિત્ય? જેમ્સ ખાવાની ને? હા, ભરીને. અહીંયા વટાણા ફોલવાનું કામ ચાલે છે સ્ટોરેજ કરવા માટે. જો વીરાદિત્ય છે ને હળદર વાળું દૂધ કોઈ પાસે ન પીવે, ગોટુ પાસે જ પીવે. ગોટુ દૂધ પીવડાવે છે. વાગ્યા છે 11:15. હાલો, ફટકી ગયું ભાઈનું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીને બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. દૂધ પી જા, દૂધ પી જા. હલ્દી વાળા દૂધ હે.
નહીં પીતા હે ક્યાં કરે એ વો આટલી બધી વાવ આમ જો